ભગવાન ચતુર્ભુજ નારાયણના ચરણકમળની અંદર સ્તુતિ વંદના કરી અને ભગવાન વિષ્ણુ જાગૃત અવસ્થામાં આવ્યા એટલે એની પ્રશ્નનું નિવારણ આપવા માટે થઈ અને જવાબ આપે છે કે આદિકાળમાં સર્વત્ર જ્યારે પાણી હતું, સ્થાવર જંગમ કેટલા પ્રાણીઓ છે એમાંનું આમાં કંઈ પણ ન હતું, ત્યારે કમળમાંથી મારી ઉત્પત્તિ થઈ. હું કમળના ફૂલ વિશે વિચારવા લાગ્યો કે આ અપાર જળની અંદર હું કઈ રીતે ઉત્પન્ન છું, મારો રક્ષક કોણ છે, આ પ્રલયકાળમાં સૃષ્ટિનું સર્જન અને સંહાર કરનાર વિશિષ્ટ પુરુષ કોણ છે. પૃથ્વી તો ક્યાંય દેખાતી નથી. આ કમળ મૂળ કારણ એ કાદવ જ્યાં હશે ત્યાં જમીન હોવી જોઈએ, આવો વિચાર કરીને હું પાણીમાં ઉતર્યો. 1000 વર્ષ સુધી મેં તપ કર્યું, પૃથ્વીને શુદ્ધ રહ્યો છતાં પણ પાણીનું કોઈ વિજ્ઞાન ન મળ્યું. એટલામાં આકાશવાણી થઈ તપ કરો, તપ તપ તપ. એટલે મેં તપસ્યા શરૂ કરી, કમળ પર બેસી 1000 વર્ષ સુધી તપ કરતા રહ્યા. એટલે ફરી પાછી આકાશવાણી થઈ કે સૃષ્ટિની રચના કરો. આવું સાંભળી હું આશ્ચર્યમાં પડી ગયો અને મેં વિચાર્યું કે હું કોની સૃષ્ટિ કરું અથવા મારું પરમ કર્તવ્ય શું છે. એ સમયે મધુકેટ નામના બે ભયંકર રાક્ષસો મારી સામે આવ્યા. હું એનાથી ગભરાય અને ચતુર્ભુજ નારાયણ શ્રી વિષ્ણુ પરમાત્મા પાસે જઈ અને શંખ ચક્ર ગદા ધારણ કરનારા પદ્મ આ 4 આયુર્વેદથી તેઓ અત્યંત શોભાયમાન હતા એવા શેષ સાથી ભગવાન વિષ્ણુને દર્શન આપ્યા. એના દર્શન કરી અને નારદજી શેષનાગની સૈયા પર સૂતેલા ભગવાન વિષ્ણુને જોઈ મારા મનની ચિંતા થઈ. ત્યાં જ મને ભગવતી યોગનિદ્રાની સ્તુતિ થઈ. મેં તેમની સ્તુતિ કરી ત્યારે કલ્યાણમયી ભગવતીએ શ્રી વિષ્ણુના વિગ્રહમાંથી નીકળી અને પોતાનું અદ્ભુત શરીરનું ધારણ કર્યું. નિદ્રાની સ્થિતિની અંદર જ્યારે યોગ નિદ્રાની સ્મૃતિ થઈ ત્યારે યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 શ્રી વિષ્ણુના વિગ્રહમાંથી નીકળી અને પોતાનું જ્યોતિમાં અદ્ભુત રૂપ ધારણ કરી અને પોતે આકાશમાં બિરાજમાન થઈ ત્યારે ભગવાન વિષ્ણુ જાગૃત અવસ્થામાં આવી અને મધુકેટવની સાથે 5000 વર્ષ સુધી ઘોર યુદ્ધ થયું. ત્યારે તે દેવકીઓ મરાણા. પહેલા યોગનાથના કટાક્ષથી આ બંને દેવકીઓને મોહિત થઈ ગયા. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ પોતાના ખોળામાં સુવાડીને બંનેને મુક્ત કરી મારી નહીં. હવે ત્યાં હું ભગવાન વિષ્ણુ અને બે જતા એક સમયે ત્યાં રુદ્ર પણ પ્રગટ થયા.